ચાલો આગળ જોઈએ. વન દેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિશ અપિયર્ડ. શું કહે છે કે ટચડ, TOUCHED, ટચડ એ ભૂતકાળનું રૂપ છે. એનું મૂળ રૂપ છે TOUCH. ટચ એટલે કે સ્પર્શ કરવો, અડકવું. મેજિક, MAGIC, મેજિક સ્ટિક, STICK, મેજિક સ્ટિક એટલે કે જાદુઈ લાકડી. ડિશ અપિયર્ડ, DISHAPPEARED, ડિશ અપિયર્ડ એટલે કે અદૃશ્ય થવું. શું કહે છે કે વન દેવી ટચ્ડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. એટલે કે વન દેવીએ પોતાની જાદુઈ લાકડીથી સ્પર્શ કર્યો અને અદૃશ્ય થઈ ગયા. The next morning, the leaves of bubble tree changed into shining golden leaves. શું કહે છે કે નેક્સ્ટ મોર્નિંગ એટલે કે બીજી સવારે, બીજા દિવસે સવારે. લીવ્સ, LEAVES, લીવ્સ એટલે કે પાંદડા. ચેન્જડ, CHANGED, ચેન્જડ મૂળરૂપ થશે એનું ચેન્જ, CHANGE, ચેન્જ એટલે કે બદલાવ. શું કહે છે કે બીજા દિવસે એના પાંદડા બદલાઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. થોર્ન્સ, THRONS, થોર્ન્સ એટલે કે કાંટા. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. શું કહે છે કે એના પાંદડા બહુ જ સુંદર લાગતા હતા. બ્યુટીફુલ, BEAUTIFUL એટલે કે સુંદર. વેરી હેપી, very happy, HAPPY, વેરી હેપી એટલે ખૂબ જ ખુશ. હેપીનેસ did not last long, એટલે કે લાંબા સમય સુધી. શું કહે છે આ વાક્યમાં કે બબલ ટ્રી ખૂબ જ સુંદર લાગતું હતું, ખૂબ જ ખુશ હતો, પણ એની જે આ ખુશી છે એ લાંબો સમય સુધી ટકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ looked at this wonderful tree. શું કહે છે? સમ પીપલ, SOM, સમ એટલે થોડાક, પીપલ, PEOPLE, પીપલ એટલે કે લોકો, થ્રુ, THROUGH, થ્રુ એટલે કે દ્વારા, ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ એટલે કે જંગલ, લુક્ડ, LOOK, લુક એનું મૂળરૂપ થશે, લુક એટલે કે જોવું, વન્ડરફુલ, WONDERFUL, વન્ડરફુલ એટલે કે સુંદર. ત્યાંથી થોડાક લોકો પસાર થતા હતા જંગલમાંથી અને એ લોકોએ આ સુંદર ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. SAW, સો એટલે કે જોવું, ગોલ્ડન લીવ્સ એટલે કે સોનાના પાંદડા, સ્ટાર્ટેડ મૂળરૂપ થશે સ્ટાર્ટ, START, સ્ટાર્ટ એટલે શરૂ થવું, પ્લકિંગ, PLUCKING, પ્લકિંગ એટલે કે તોડવું. એવું કહે છે
કે એ લોકો સોનાના પાંદડા તોડવાની શરૂઆત કરવા લાગ્યા. ધ બબલ ટ્રી બેગ્ડ, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ. શું બેગ્ડ, BEGED, બેગ્ડ એટલે કે આજીજી કરવી. બબલ ટ્રીએ એમને આજીજી કરી, વિનંતી કરી, મારા સોનાના પાંદડા નહીં લઉં, આઈ લવ ધેમ, હું એમને પ્રેમ કરું છું. A man said, I will sell the leaves and buy things for my family. Sell, SELL, sell એટલે કે વહેંચવું, leaves એટલે કે પાંદડા, things, THINGS, things એટલે કે વસ્તુ. પેલા માણસે કીધું કે હું આ પાંદડા વહેંચીશ, આ સોનાના પાન વહેંચીશ અને મારા ફેમિલી માટે હું વસ્તુઓ ખરીદીશ. ધેન they ran away happily with all the golden leaves. આમ કહીને એ બધા જ લોકો દોડતા ખુશ થતા ચાલ્યા ગયા, બધા જ સોનાના પાંદડા લઈને. હેપીલી એટલે કે ખુશ, રેન મૂળ ભૂતકાળનું રૂપ છે, મૂળ રૂપ થશે રન એટલે કે દોડવું, ભાગવું. ધ બબલ ટ્રી લુક્ડ અગલી વિધાઉટ લીવ્સ. ધ બબલ ટ્રી લુક્ડ, LOOKED, લુક્ડ અગલી, UGLY, લુક્ડ એટલે કે જોયું, અગલી, UGLY, અગલી એટલે કે કદરું. શું થયું, એના બધા જ સોનાના પાંદડા શું થઈ ગયા, પેલા લોકો લઈ ગયા માણસો, એટલે હવે અગલી એટલે કે કદરૂપું લાગવા લાગ્યું. ધ બબલ ટ્રી સ્ટાર્ટેડ weeping એટલે કે રડવું, એટલે કે બબલ ટ્રી એ રડવાનું શરૂ કરી દીધું. આફ્ટર 3 days one દેવી appeared again, AGAIN, again એટલે કે ફરીથી. After 3 days one દેવી appeared again and said, Dear Bubble, why do you look so upset? 3 દિવસ પછી પાછા વનદેવી પ્રગટ થઈ અને પાછો એ જ સવાલ પૂછ્યો કે તું શા માટે ઉદાસ છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનાના પાંદડા ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ. મેં બ્લેસ, BLESS, બ્લેસ એટલે કે આશીર્વાદ. આઈ બ્લેસ્ડ યુ વિથ ધ ગોલ્ડન લીવ્સ. મેં તને સોનાના પાંદડા આશીર્વાદ આપ્યા હતા ને? યસ યુ ડીડ, હા તમે કર્યું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. શું કહે છે કે અમુક લોકો, થોડાક લોકો મારા બધા જ સોનાના પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પાર્કલિંગ, SPARKLING, સ્પાર્કલિંગ એટલે ચળકતા. ગ્લાસ, GLASS, ગ્લાસ એટલે કે કાચ. હવે એને શેના પાન જોઈએ છે? ચમકતા કાચના પાન જોઈએ છે. દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, સેડ બબલ ટ્રી. બબલ ટ્રીએ કહ્યું કે દેવી, મારા કાંટા કાઢવાનું, દૂર કરવાનું ભૂલતા નહીં. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વન દેવી. સોરી, SORRY, સોરી એટલે કે માફ કરવું. રિસ્કી, RISKY, રિસ્કી એટલે જોખમી. ફીલ, FEEL, ફીલ એટલે કે લાગવું. વનદેવીએ કહ્યું કે માફ કરજે, મને આ જોખમી લાગે છે. ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. શું કહે છે? ટ્રુ એટલે કે સાચું, સ્પાર્કલિંગ
SPARKLING, સ્પાર્કલિંગ એટલે કે ચળકતા ચમકતા, ગ્લાસ કાચ, લીવ્સ એટલે કે પાંદડા, શાઇન SHIN શાઇન એટલે ચમકતા, in the sunlight સનલાઇટ SUNLIGHT સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ. હા, તમે સાચા છો, પણ આ ચળકતા ચમકતા કાચના પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. તેને લઈને હું લાઇટનું ઝાડ હોઉં એવું લાગશે. પ્લીઝ ડુ ઇટ ફોર મી, રિક્વેસ્ટેડ ધ બબલ ટ્રી. બબલ ટ્રીએ વિનંતી કરી કે મારા માટે આટલું કરો. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવીએ કહ્યું, ઓલ રાઇટ, ALRIGHT, ઓલ રાઇટ એટલે કે સારું, જેવી તારી ઈચ્છા. The kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. The kind, KIND, kind એટલે કે દયાળુ. દયાળુ વનદેવીએ પોતાની જાડુઈ લાકડીથી ફરી એકવાર એના ટ્રંકને એટલે કે થડને સ્પર્શ કરાવ્યો. The next morning, બીજા દિવસે સવારે, the leaves of the bubble tree changed into sparkling glass leaves. બીજા દિવસે સવારે શું થયું? એના બધા જ પાંદડા ચમકતા ગ્લાસમાં ફેરવાઈ ગયા. Alas, અરે રે, its happiness did not last this time too. અરે, આ વખતે પણ એની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind started blowing through the forest. Stormy, STORMY, stormy એટલે કે તોફાની. Wind, WIND, wind એટલે કે પવન. Blowing, BLOWING, blowing એટલે કે ફૂંકાવું. શું થયું કે આ વખતે શું થયું કે તોફાની પવન જોરથી ફૂંકાવા લાગ્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. શું થયું? એવા જોરદાર પવન ફૂંકાવા માંડ્યો, તોફાની પવન. તેથી શું થયું? એના બધા જ પાંદડા પડીને નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયા. ફરીથી એકવાર, ઇટ બ્લો સો હાર્ડ, ખૂબ જ સખત પવન ફૂંકાવા લાગ્યો. ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, બધા જ કાચના પાંદડા બબલ ટ્રીના બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ, બધા નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા. ધ બબલ ટ્રી વોઝ અગલી. બબલ ટ્રી કેવું લાગવા લાગ્યું? પાછું કદરૂપું લાગવા લાગ્યું. એન્ડ લીફલેસ વન્સ અગેન. લીફ, LEAF, લીફ, લેસ, LESS, લીફલેસ એટલે ફરીથી પાંદડા વગરનું થઈ ગયું. ધ બબલ ટ્રી વેપ્ટ લાઉડલી. WEPT, વેપ્ટ એટલે જોરથી, ડૂસકા ભરવા. હવે આ વખતે શું થયું? લાઉડલી એટલે જોરથી. આ વખતે બબલ ટ્રી મોટે મોટેથી ડૂસકા ભરવા લાગ્યા. The stormy wind broke all my leaves. તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરું? The Vandevi heard it sob and appeared again. વનદેવીએ એના આ ડૂસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. વોટ હેપન્ડ અગેન? હવે તને શું થયું? વાય આર યુ ક્રાઇંગ? સેડ વનદેવી. વનદેવીએ કહ્યું કે હવે તું શા માટે રડે છે? વનદેવીએ કહ્યું કે પ્રગટ થઈને પૂછ્યું, કહ્યું કે શું થયું હવે તને? તું શા માટે રડે છે? સેડ વનદેવી.
વનદેવીએ આવું